વડોદરામાં ગુડલક સર્કલ સામે આવેલી સરકારી જમીન સર્વે નંબર 831 પર તંત્ર દ્વારા મોટું ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. આ જમીન ઉપર 70થી વધુ રહેણાંક મકાનોનું દબાણ હતું. તંત્ર દ્વારા અનેક નોટિસ આપવા છતાં દબાણકારોએ મકાનો ખાલી કર્યા ન હતા. આજરોજ વહેલી સવારે પ્રાંત અધિકારી વિનોદ જોશી, મામલતદાર સામળા અને નગરપાલિકા ચીફ ઓફિસર પાર્થિવ પરમારની આગેવાનીમાં પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી. દબાણકારોએ વિરોધ પ્રદર્શન કર્યું અને મહિલાઓએ રસ્તા પર સૂઈને કામગીરીમાં અવરોધ ઊભો કર્યો હતો. સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા પણ સ્થળ પર પહોંચ્યા અને વિરોધ પ્રદર્શનમાં જોડાયા. તેમણે આરોપ લગાવ્યો કે દબાણકારો વર્ષોથી અહીં રહે છે. તેઓ નગરપાલિકાને વેરો ચૂકવે છે અને વીજ કનેક્શન પણ ધરાવે છે. ત્યારે તંત્રની સમજાવટ છતાં વિરોધ ચાલુ રહેતા પોલીસે હળવો બળ પ્રયોગ કર્યો હતો. ધારાસભ્ય સહિત 15થી વધુ લોકોની અટકાયત કરી હતી. ધારાસભ્યને એલસીબી કચેરી ખાતે લઈ જવામાં આવ્યા હતા. જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ પણ સ્થળની મુલાકાત લઈ એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ વિશાળ જમીન પરના દબાણો દૂર કરવાની કામગીરી 2 દિવસ સુધી ચાલશે હોવાનું જાણવા મળી આવ્યું છે. સર, શું કહેશો, આજે કયા સ્થળે શું કાર્યવાહી થઈ રહી છે? પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, શું આખી વાત? પ્રભાસ પાટણ ખાતે ગુડલક સર્કલ પાસે સરકારી જમીન છે. જમીન ખાલી કરવા માટે અગાઉથી નોટિસ પણ આપવામાં આવેલી. તમામ કાયદાકીય પ્રક્રિયા પૂરી કર્યા પછી આજે ડિમોલિશન માટેની કામગીરી કરવાની હતી અને એમાં સવારથી સમગ્ર તંત્ર અને પોલીસ બંદોબસ્તમાં હતા. એ દરમિયાન અમુક લોકો વિરોધ કરવા માટે થઈ અને રોડ ઉપર આડા બેસી ગયેલા. એમાં જરૂરી પ્રિવેન્ટિવ એક્શન લઈ અને અત્યારે ડિમોલિશન ચાલુ છે. સવારે ધારાસભ્ય પણ અહીં આવી પહોંચ્યા હતા અને થોડા સમય માટે પોલીસને પણ પલટાઈ વાપરવાની ફરજ પડી હતી ડિમોલેશનને શરૂ કરવા માટે. સરકારી પ્રક્રિયા છે, એ પ્રક્રિયામાં જે કંઈ પણ અવરોધ આવશે એની સામે કડક અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. સર, બંદોબસ્તની વાત કરવામાં આવે તો કેટલો બંદોબસ્ત ડિપ્લોય કરવામાં આવે? અત્યારે લગભગ 200 પોલીસ અને એસઆરપી સાથે અહીંયા બંદોબસ્ત છે. સિનિયર અધિકારીઓ પણ છે અને આ કાર્યવાહી જ્યાં સુધી ચાલે ત્યાં સુધી બંધ રહેશે. સર, જે ડિમોલેશનના સ્થળની વાત કરીએ તો એની શું માહિતી? કયો સ્થળ છે, કઈ જમીન છે, કેટલા હેક્ટરમાં ડિમોલેશન કરવાની, એવી કોઈ પ્રાથમિક માહિતી? એ રેવન્યુ તંત્ર પાસે વધારે વિગત હશે, પણ આપ જોઈ રહ્યા છો એ એટલા એરિયામાં ડિમોલેશન ચાલે છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.